આપણે સુરતથી અનિરુદ્ધ બાવાશ્રી ગોસ્વામી પધાર્યા છે અને એમની સાથે આદિત્ય બાવાશ્રી ગોસ્વામી પધાર્યા છે. આપણે યમુના બચાવ આંદોલનનું માટે 2 શબ્દ પ્લીઝ અમને કહો, એટલે અમે તમારી સાથે તમારા વિચારો આગળ પ્રસ્તુત કરીએ. આજે બેલ્જિયમના એન્ટવર્પમાં આવીને ખૂબ આનંદ થયો અને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી દ્વારા પ્રસ્થાપિત આ પુષ્ટિ માર્ગ ઇટ્સ અ ગ્લોબલ રિલિજન, કે આજે અહીં પણ યુરોપમાં પણ એમના ફોલોવર્સ છે, શ્રીનાથજીની ભક્તિ છે, વલ્લભ પ્રત્યે આસ્થા છે. તો આજે હું માનું છું કે જ્યારે રિલિજને એટલું આપ્યું છે અને એટ ટાઈમ્સ ઇટ હેપન્સ કે લોકોને રિલિજનને આપવું પડે એવું કંઈક થતું હોય છે, કે જેમ માતા પિતા બાળકને કાયમ આપતા હોય પણ ક્યારેક એવું બને કે બાળકને માતા પિતાને આપવું પડે. તો એવું જ કંઈક થઈ રહ્યું છે અને સંદર્ભ છે શ્રી યમુનાજીનું શુદ્ધિકરણનો જે કેમ્પેઇન ચાલી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે યમુનાજીનું જે આદિ ભૌતિક સ્વરૂપ છે વ્રજમાં જે બિરાજે છે, મથુરા વિશ્રામ ઘાટથી વહે છે, ગોકુલ ઠકરાની ઘાટથી વહે છે. સો ત્યાં એક કલેક્ટિવ એફર્ટની જરૂર છે. તો જે પણ હમણાં એમાં પ્રદૂષણ અને જે પોલ્યુશન થઈ રહ્યું છે એના બચાવ માટે આપણે બધા ભેગા થઈએ, કારણ કે આ કાર્ય એવું નથી કે ખાલી 2 હાથ અથવા તો એક વ્યક્તિ કરી શકે. આ કાર્ય મોટું કાર્ય છે, એટલે ઘણા બધા હાથ ભેગા થાય ત્યારે જઈને સંપન્ન થશે. અને એના માટે આપણે પોતાની આ પવિત્ર ફરજ સમજીએ કે આપણે આ યમુના શુદ્ધિકરણ કેમ્પેઇનમાં આગળ આવીએ. અને એના માટે હમણાં તો ખાલી એટલું જ આપણે કરી શકીએ કે જે પણ સિગ્નેચર કેમ્પેઇન ચાલે છે તો એમાં પ્રત્યેક ભક્ત, પ્રત્યેક ધાર્મિક ભાવના ધરાવતો વ્યક્તિ આગળ આવે અને પોતાની સાઇન કરે અને એના સર્કલના બીજા 10 સાઇન પણ લાવે. સમજ્યા ને? કારણ કે ખૂબ આવશ્યક છે કે આપણા નદીઓ જે પવિત્ર છે એ શુદ્ધ પણ રહેવી જોઈએ. સમજ્યા ને? આજે પ્યોરિટી અને ક્લીનલીનેસ આર 2 ડિફરન્ટ થિંગ્સ. તો યમુનાજીની પવિત્રતામાં તો જરા પણ આંચ નથી, પણ હા અશુદ્ધ થઈ ગઈ છે આદિભૌતિક સ્વરૂપે. તો એ આપણે બધા આપણે એફર્ટ્સ કરીએ તો જરૂર શુદ્ધ થશે. તો હું આપ સર્વને આનાથી એ જે જણાવીશ કે આ મેક્સિમમ લોકો આ કેમ્પેઇનમાં જોડાય, સિગ્નેચર કેમ્પેઇનમાં. એટલી જ કહીને એટલી જ અભ્યર્થના અમારી છે. ઇતિ શુભમ. વલ્લભાધીશ કી જય. આદિત્ય ગોસ્વામી.